અમેરિકાએ ભારત પર ટેરિફ બોમ્બ ફોડ્યો છે ત્યારે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ છે। સુરતથી 40% એક્સપોર્ટ અમેરિકામાં થતું હોય છે। ટેરિફની સીધી અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર પડશે। અમેરિકામાં સુરતના કાપડની સૌથી વધુ ડિમાન્ડ હોય છે। 25% ટેરિફ લગાવ્યો હતો અને હવે ડબલ કરી નાખ્યો છે। અમેરિકા દ્વારા ફરી પાછી ઇન્ડિયા ઉપર 25થી હવે 50%નું ટેરિફ લગાવવામાં આવ્યું છે ત્યારે તેને કારણે સુરતનું વિશ્વ પ્રખ્યાત જે છે એશિયામાં જાણીતું કાપડ ઉદ્યોગ તેને પણ ઘણી અસર થઈ શકે છે। ત્યારે કયા પ્રકારની અસર થશે આપણી સાથે આશીષભાઈ ગુજરાતી જોડાયા છે જેઓ કાપડ વેપારી પણ છે અને પૂર્વ એજીએસસીઆઈના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। શું કહેશો કયા પ્રકારની અસર દેખાશે? પહેલા 25% અને 50%? પહેલાં 25%માં પણ ભારે અસર હતી અને હવે 50% કરાઈ છે। તો આપણે ત્યાંથી જે હોમ ટેક્સટાઇલ અને બીજું જે હાઈ ફેશન ગાર્મેન્ટ માટેના ફેબ્રિક એ સુરત એક્સપોર્ટર્સને ખાસા પ્રમાણમાં સપ્લાય કરે છે। એક્સપોર્ટ ડાયરેક્ટ એક્સપોર્ટ ઘણું ઓછું છે પરંતુ એક્સપોર્ટર્સને જે આપણે ફેબ્રિક સપ્લાય કરીએ છીએ એમાં મોટી અસર થશે। પરંતુ મને એવું લાગે છે કે આ બધું જે નેગોશિએશન્સ આને થતા લગભગ 2-3 મહિનામાં પરિસ્થિતિ નોર્મલ થાય એવી શક્યતા છે અને સરકાર પણ પોતાના સારા એવા પ્રયત્ન કરી રહી છે અને સરકારે હમણાં આપણે ઝૂકવાની જરૂર તો બિલકુલ નથી અને જે નેગોશિએશન બાયલેટરલ ટ્રેડનું ચાલી રહ્યું છે એમાં આશા બંધાયેલી છે। ફિગર મોટો છે, આપણે જેટલું એક્સપોર્ટ કરીએ છીએ એમાં 30થી 35% એક્સપોર્ટ યુએસએ થાય છે એટલે કે લગભગ $12 બિલિયન એક્સપોર્ટ યુએસએ થાય છે આખું બધા ટેક્સટાઇલ્સ મળીને અને એના પછીનું જે છે તે લગભગ 5% છે। તો ઉલટાનું હવે આપણે એઝ અ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીલિસ્ટ અને એના જે એન્ટરપ્રેનર્સ છે એમણે જે જ્યાં આપણે 5% જ ખાલી કરી રહ્યા છે ત્યાં 5%નું આપણે 10%ની આપણે મહેનત કરવી જોઈએ। એમાં સરકાર પણ સહકાર આપશે અને જે એફટીએ થયું છે યુકેમાં પણ હાલ આપણું એક્સપોર્ટ 5% જ છે તો એફટીએના લીધે 5થી 10% કરવું એકદમ ઇઝી છે। બિલકુલ આશીષભાઈ ગુજરાતી જેઓ કાપડ વેપારી પણ છે અને પૂર્વ એજીએસસીઆઈના પ્રમુખ પણ તેમણે જણાવ્યું કે જે પ્રકારે પહેલાં 25 લગાવવામાં આવ્યું હતું અને હવે 50% લગાવવામાં આવ્યું છે ત્યારે આખા ઇન્ડિયામાંથી વર્ષ દરમિયાન કુલ જે એક્સપોર્ટ થાય છે તો 12 થી 13 બિલિયન જેટલું એક્સપોર્ટ થાય છે પરંતુ થોડા દિવસ સુધી અસર રહેશે અને તેના કારણે ખરેખર આપણે ઝૂકવાની જરૂર નથી એવું તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે પણ આગળના દિવસમાં સ્થિતિ નોર્મલ થઈ શકે તેવી તેમની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।